Hello everyone, I Kaneria Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. આજના લેક્ચરમાં આપણે લિંક લિસ્ટનો ટાઈપ ડબલી લિંક લિસ્ટ અને સર્ક્યુલર લિંક લિસ્ટ વિશે સ્ટડી કરશું અને લાસ્ટમાં આપણે લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચરના આપણે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ અને એપ્લિકેશન જોશું. તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. ડબલી લિંક લિસ્ટ એ ડબલી લિંક લિસ્ટ or a two-way linked list is more complex type of linked list which contain a pointer to the next as well as the previous node in the sequence. તો કે ડબલી લિંક લિસ્ટને ટુ વે લિંક લિસ્ટ પણ કહેવાય છે કે જે લિંક લિસ્ટના ટાઈપમાં કોમ્પ્લેક્સ ટાઈપ છે જેની પાસે બે પોઇન્ટર હોય છે. ફર્સ્ટ પોઇન્ટર તે એનો નેક્સ્ટ એડ્રેસ એટલે મીન્સ કે એના પછીનો જે નેક્સ્ટ નોડ છે એનું સ્ટોર કરે છે અને એક બીજો પોઇન્ટર છે તે એનો પ્રીવિયસ નોડ એટલે કે એની આગળનો નોડનું એડ્રેસ સ્ટોર કરે છે. Therefore it consists of three parts: data, a pointer to the next node and a pointer to the previous node. એટલે કે ડબલી લિંક લિસ્ટમાં નોડ હોય તે ત્રણ પાર્ટમાં ડિવાઈડ થઈ છે. તો કે ડેટા કે જે એકચ્યુઅલ ડેટા સ્ટોર કરે છે અને નેક્સ્ટ કે જે પોઇન્ટર છે તે એના નેક્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરે છે અને બીજો પોઇન્ટર છે તે એના આગળના નોડનું એડ્રેસ સ્ટોર કરવા માટે પોઇન્ટર વેરિયેબલ PREV આપણે કહીએ છીએ. The PRV field of the first node and the next field of the last node will contain null. એટલે કે જે પહેલો નોડ હોય એની આગળ એક નોડ ન હોય એટલે PREV પોઇન્ટર વેરિયેબલ છે એની વેલ્યુ નલ હશે. એવી રીતે લાસ્ટ નોડ છે એના પછી એક પણ નોડ નથી એટલે નેક્સ્ટ પોઇન્ટર વેરિયેબલ છે એની વેલ્યુ નલ હશે. The PRV field is used to store the address of the preceding node which enable us to traverse the list in the backward direction. હવે આપણી પાસે એના આગળના નોડનું એડ્રેસ હોવાથી આપણે ડબલી લિંક લિસ્ટને રિવર્સમાં આપણે ટ્રાવર્સ કરી શકીએ છીએ. Thus we see that doubly linked list calls for more space per node and more expensive basic operation. એટલે કે ડબલી લિંક લિસ્ટમાં બે પોઇન્ટર વેરિયેબલનો યુઝ થાય છે એટલે વધારે સ્પેસનો યુઝ કરે છે અને એના ઓપરેશન ઇન્સર્શન ડિલીશન સર્ચિંગ તે માટે વધારે મેમરીની રિક્વાયરમેન્ટ છે. તો કે આ રીતનું હોય છે. સ્ટાર્ટ એટલે ફર્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરે છે અને લિંક લિસ્ટ ડબલી લિંક લિસ્ટ છે તે ત્રણ પાર્ટમાં ડિવાઈડ થાય છે. તો કે તે એના આગળના નોડનું એડ્રેસ સ્ટોર કરે છે, પછી ડેટા અને નેક્સ્ટ એટલે કે એના નેક્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરે છે. એટલે ત્રણ પાર્ટમાં ડિવાઈડ થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે સ્ટાર્ટ પાસે મેમરી એડ્રેસ છે 1 ઉપર ડેટા છે h પાસે એના આગળના નોડનું એડ્રેસ નાવ એટલે કે -1 એટલે કે નલ આપણે કહી શકીએ. પછી નેક્સ્ટ એટલે કે મેમરી એડ્રેસ છે 3 ઉપર ડેટા છે e એટલે કે 3 પહેલાંનો નોડ કયો હતો તો કે 1 બરોબર. એના પછીનો નોડનું એડ્રેસ છે 6. તો આ રીતે ડબલી લિંક લિસ્ટ વર્ક કરે છે. અને લાસ્ટમાં આપણે જોઈએ તો કે -1 છે 9 એડ્રેસ ઉપર નોડ છે તેનું નેક્સ્ટ ફિલ્ડ છે તે -1 એટલે કે એના પછી એક પણ નોડ નથી. હવે આપણે તેના ઓપરેશન જોઈએ. અલ્ગોરિધમ ફોર કાઉન્ટ ધ નંબર ઓફ નોડ્સ ઇન એ લિંક લિસ્ટ એટલે કે ડબલી લિંક લિસ્ટમાં જેટલા નોડ છે તેને આપણે કાઉન્ટ કરવાના છે. હવે માનો કે કાઉન્ટ કરવા હોય તો આપણે ખબર કેમ પડશે કે લાસ્ટ નોડ કયો છે તો કે લાસ્ટ નોડનો નેક્સ્ટ પાર્ટ શું હોય તો કે નલ. તો કે આપણે 1 બાય 1 નોડ કાઉન્ટ કરશું જ્યાં સુધી લાસ્ટ નોડનો નેક્સ્ટ પાર્ટ નલ ના આવે ત્યાં સુધી. તો સ્ટેપ 1માં આપણે ઇનિશિયલાઇઝ સેટ કાઉન્ટ 0 એટલે કાઉન્ટની વેલ્યુ આપણે 0 સેટ કરી. ઇનિશિયલાઇઝ સેટ ptr ઇક્વલ સ્ટાર્ટ એટલે એક પોઇન્ટર વેરિયેબલ લીધો તેને આપણે સ્ટાર્ટ પાસે જે ફર્સ્ટ નોડનું એડ્રેસ છે તેને આપ્યું. પછી રિપીટ સ્ટેપ 4 and 5 while ptr એરો નેક્સ્ટ નોડ ઇઝ ઇક્વલ ટુ નલ એટલે કે આપણે કન્ડિશન લીધી ptr એરો નેક્સ્ટ નોટ ઇઝ ઇક્વલ ટુ નલ એટલે કે જ્યાં સુધી લાસ્ટ નોડ ના આવે ત્યાં સુધી આ લૂપ એક્ઝિક્યુટ થશે ને આપણે 1 બાય 1 કાઉન્ટ ઇન્ક્રીમેન્ટ કરતા જશું. સેટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટ પ્લસ 1.
સેટ ptr ઇક્વલ ptr એરો નેક્સ્ટ, એટલે કે આપણી પાસે ફર્સ્ટ નોડનું એડ્રેસ હોય તો તેની પાસે નેક્સ્ટ નોડનું એડ્રેસ છે તે આપણે ptrમાં સ્ટોર કરતા જઈશું. પછી એન્ડ ઓફ લૂપ, પછી લૂપ એક્ઝિક્યુટ થઈ ગયા, ટર્મિનેટ થઈ ગયા પછી આપણે કાઉન્ટ પ્રિન્ટ કરશું. તો આ રીતે ડબલી લિંગ્ડ નોડ કેટલા છે તે કાઉન્ટ કરવા માટે આ રીતે યુઝ થાય છે. તેમાં આપણે લાસ્ટ નોડ કે જે એનો નેક્સ્ટ પાર્ટ નલ છે ત્યાં સુધી આપણે 1 by 1 નોડ કાઉન્ટ કરશું અને લાસ્ટમાં આપણે પ્રિન્ટ કરશું. નેક્સ્ટ અલ્ગોરિધમ જોઈએ તો અલ્ગોરિધમ ઓફ સર્ચિંગ ફોર એ વેલ્યુ ઇન ડબલી લિંક્ડ લિસ્ટ. જે રીતે આપણે સિંગલી લિંક્ડ લિસ્ટમાં જોયું હતું કે આપણે જે વેલ્યુ સર્ચ કરીએ છીએ તે આપણે એના ડેટા પાર્ટ સાથે મેચ કરીએ છીએ. જો મેચ થશે તો આપણે તેનું એડ્રેસ આપણે સ્ટોર કરશું અને એન્ટાયર લિસ્ટમાં ક્યાંય નહીં હોય તો આપણે એડ્રેસ નલ પ્રિન્ટ કરશું. તો તેનો અલ્ગોરિધમ જોઈએ તો કે એક પોઇન્ટર વેરિયેબલ લીધો ptr, એને આપણે ફર્સ્ટ નોડનું એડ્રેસ આપ્યું જે સ્ટાર્ટ પોઇન્ટર વેરિયેબલમાં છે. પછી રિપીટ સ્ટેપ 3 while ptr એરો નેક્સ્ટ નોટ ઇઝ ઇક્વલ ટુ નલ, એટલે કે આપણે એન્ટાયર ડબલી લિંક્ડ લિસ્ટમાં સર્ચ કરશું જ્યાં સુધી લાસ્ટ નોડ ના આવે ત્યાં સુધી. ઇફ vl ઇક્વલ ptr એરો ડેટા, એટલે આપણે દરેક નોડના ડેટા સાથે મેચ કરશું. જો હશે તો એ એડ્રેસ આપણે એક pos નામના વેરિયેબલમાં સ્ટોર કરશું. ને ગો ટુ સ્ટેપ 5. હવે માનો કે કન્ડિશન ફોલ્સ થાય તો આપણે નેક્સ્ટ નોડના ઉપર મૂવ થશું. પછી આપણે નેક્સ્ટ નોડના ડેટા સાથે મેચ કરશું. જો એની સાથે મેચ નહીં થાય તો આપણે થર્ડ નોડ ઉપર જઈશું. આ રીતે આપણે આખું લિસ્ટ ચેક કરશું. જો હશે તો આપણે એડ્રેસ સ્ટોર કરશું pos માં ને આખું લિંક્ડ લિસ્ટ સર્ચ કર્યા પછી જો એમાં નહીં હોય તો આપણે સેટ pos ઇક્વલ નલ, એટલે કે આ નોડની વેલ્યુ જે વેલ્યુ સર્ચ કરો છો તે એકેય નોડમાં નથી ને અલ્ગોરિધમ કમ્પ્લીટ. હવે નેક્સ્ટ જોઈએ અલ્ગોરિધમ ફોર ઇન્સર્ટિંગ એ નોડ એટ ધ બિગનિંગ, એટલે કે ડબલી લિંક્ડ લિસ્ટમાં તમારે નોડ એડ કરવો હોય તો 3 પોસિબિલિટી છે કે તમે સ્ટાર્ટિંગમાં એડ કરો, લાસ્ટમાં એડ કરો અને વચ્ચે. તો આપણે સ્ટાર્ટિંગમાં જોઈએ કઈ રીતે એડ થાય. કે તમને એક ડબલી લિંક્ડ લિસ્ટ આપેલું છે બરોબર, સ્ટાર્ટમાં ફર્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરેલું છે. પછી તમે એક નવો નોડ ક્રિએટ કરશો, એટલે કે allocate memory for the new node and initialize its data part to 9 and prv field to null, એટલે કે તમે એક નવો નોડ ક્રિએટ કર્યો અને તમે એના આગળના નોડનું એડ્રેસ ન હોય ફર્સ્ટ નોડ પાસે, એટલે તમે એનું નલ સેટ કરો છો. હવે એડ ધ ન્યૂ નોડ બિફોર ધ સ્ટાર્ટ નોડ, નાવ ધ ન્યૂ નોડ બીકમ્સ ધ ફર્સ્ટ નોડ ઓફ ધ લિસ્ટ. હવે જે લિસ્ટમાં તમારે નવો નોડ એડ કરવો છે તમે શું કરશો તો કે અત્યારે જે ફર્સ્ટ નોડનું એડ્રેસ છે તમે કેને આપશો તો કે નવા નોડના નેક્સ્ટ પાર્ટને, અને સ્ટાર્ટને કેનું એડ્રેસ આપશો તો કે જે તમે નવો નોડ ક્રિએટ કર્યો છે તેનું. તો આ રીતે તમે ડબલી લિંક્ડ લિસ્ટમાં સ્ટાર્ટિંગમાં નોડ કઈ રીતે એડ થાય તે જોયું ગ્રાફિકલી. હવે એનો આપણે અલ્ગોરિધમ ક્રિએટ કરીએ. તો કે ફર્સ્ટ ઓફ ઓલ તમે ચેક કરશો કે નવા નોડ ક્રિએટ કરવા માટે મેમરી અવેલેબલ છે કે નહીં. ઇફ અવેલ ડબલી ઇક્વલ નલ રાઇટ ઓવરફ્લો ગો ટુ સ્ટેપ 9. જો મેમરી અવેલેબલ નહીં હોય તો નોડ ક્રિએટ નહીં થાય અને ઓવરફ્લો એવું મેસેજ પ્રિન્ટ થશે. હવે માનો કે નવો નોડ ક્રિએટ કરવા માટે મેમરી અવેલેબલ છે તો તમે અલોકેટ કરશો. તો સ્ટેપ 2 અને 3માં તમે નવો નોડ માટે ન્યૂ નોડ માટે મેમરી અલોકેટ કરી. હવે આપણે જાણીએ છીએ કે ડબલી લિંક્ડ લિસ્ટમાં દરેક નોડને 3 વસ્તુ હોય તો કે સેટ ન્યૂ નોડ એરો ડેટા ઇક્વલ વેલ્યુ, એટલે કે તમે નવા નોડમાં જે વેલ્યુ એડ કરવી છે તે તમે સેટ કરી. પછી તમે સેટ ન્યૂ નોડ એરો prv ઇક્વલ નલ, પછી એ ન્યૂ નોડનો તમે પ્રીવિયસ પોઇન્ટર તમે નલ સેટ કર્યો. પછી તમે સેટ ન્યૂ નોડ એરો નેક્સ્ટ ઇક્વલ સ્ટાર્ટ, એટલે કે જે અત્યારે કરન્ટલી ફર્સ્ટ નોડ છે બરોબર એનું એડ્રેસ તમે કેને આપ્યું તો કે ન્યૂ નોડના નેક્સ્ટ પાર્ટને.
પછી સેટ સ્ટાર્ટ એરો પ્રીવિયસ ઇક્વલ ન્યૂ નોડ. બરાબર, તો તમે સ્ટાર્ટ એટલે ફર્સ્ટ નોડ છે તેના પ્રીવિયસ એટલે આગળનો નોડ કયો થાય તો કે તમે જે નવો નોડ ક્રિએટ કર્યો તે. હવે તમે શું કરશો તો કે હવે તમે જે નવો નોડ ક્રિએટ કર્યો તેનું એડ્રેસ કેને આપી દેશો તો કે સ્ટાર્ટને. એટલે સેટ સ્ટાર્ટ ઇક્વલ ન્યૂ નોડ અને સ્ટેપ 9 એક્ઝિટ. તો આ રીતે ડબલી લિંક લિસ્ટમાં સ્ટાર્ટિંગમાં નોડ કઈ રીતે એડ થાય તેનો અલ્ગોરિધમ. નેક્સ્ટ જોઈએ અલ્ગોરિધમ ફોર ઇન્સર્ટિંગ એ નોડ એટ ધ એન્ડ. એટલે કે ડબલી લિંક લિસ્ટમાં લાસ્ટમાં નોડ કઈ રીતે એડ થાય તેના માટે તો એક લિસ્ટ આપેલું છે, તેમાં તમારે લાસ્ટમાં નવો નોડ ક્રિએટ કરીને એડ કરવાનો છે. તો તમે નવો નોડ ક્રિએટ કરશો. allocate memory for the new node and initialize its data part to 9 and its next field to null. તો કે તમે નવો નોડ ક્રિએટ કર્યો, નેક્સ્ટ ફિલ્ડ શા માટે નલ રાખ્યું તો કે તમારે એને લાસ્ટમાં એડ કરવો છે એટલે. હવે take a pointer variable ptr and make it point to the first node of the list. હવે તમે એક નવો પોઇન્ટર વેરિયેબલ ptr લેશો, તેમાં તમે ફર્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરશો. Move ptr so that it point to the last node of the list and add the new node after the node pointed by ptr. હવે ptr ને તમે ક્યાં લઈ જશો તો કે લાસ્ટ નોડ સુધી તમે લઈ જશો. બરોબર, એટલે ptr પાસે જ્યાં સુધી લાસ્ટનું એડ્રેસ ના આવે ત્યાં સુધી તમે એને આગળ મૂવ કરતા રહેશો અને પછી તમે ત્યાં એની આગળ તમે નવો નોડ એડ કરશો. હવે કઈ રીતે થાય તે આપણે અલ્ગોરિધમ વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો કે સૌથી પહેલાં તમે ચેક કરશો કે નવા નોડ માટે મેમરી અવેલેબલ છે કે નહીં. જો હોય તો સ્ટેપ 2 અને 3ની મદદથી તમે ન્યૂ નોડ માટે મેમરી અલોકેટ કરશો. હવે અલોકેટ થઈ ગયા પછી તમે ન્યૂ નોડનો ડેટા સેટ કર્યો અને ન્યૂ નોડનો નેક્સ્ટ પાર્ટ એટલે તે નલ સેટ કર્યું. સ્ટેપ 6માં તમે એક પોઇન્ટર વેરિયેબલ ptr લીધો, એમાં તમે ફર્સ્ટ નોડનું એડ્રેસ જે સ્ટાર્ટ વેરિયેબલમાં છે પોઇન્ટર વેરિયેબલમાં તે તમે આપ્યું. પછી સ્ટેપ 7માં રિપીટ સ્ટેપ 8 while ptr arrow next node is equal to null set ptr equal ptr arrow next. એટલે કે જ્યાં સુધી અત્યારે કરન્ટલી જે લાસ્ટ નોડ છે ત્યાં સુધી તમે ptr વેરિયેબલને મૂવ કરશો. એટલે ptr વેરિયેબલ જ્યાં સુધી લાસ્ટ નોડને પોઇન્ટ ન કરે ત્યાં સુધી તમે મૂવ કરશો. હવે ptr વેરિયેબલ જ્યારે લાસ્ટ નોડને પોઇન્ટ કરતો હોય ત્યારે તમે સ્ટેપ 9 ptr arrow next equal new node. એટલે કે જે અત્યારે કરન્ટલી લાસ્ટ નોડ છે એના પછીનો નોડ કયો થશે તો કે ન્યૂ નોડ, એનું એડ્રેસ તમે આપ્યું. પછી તમે ન્યૂ નોડ એરો prv ઇક્વલ ptr. એટલે અત્યારે જે કરન્ટલી લાસ્ટ નોડ છે એનું એડ્રેસ તમે કેને આપ્યું તો કે ન્યૂ નોડના પ્રીવિયસ પોઇન્ટર વેરિયેબલને આપ્યું અને સ્ટેપ 11 એક્ઝિટ. તો આ રીતે તમે ડબલી લિંક લિસ્ટમાં લાસ્ટમાં કઈ રીતે નોડ એડ થાય તેના માટેનો અલ્ગોરિધમ. હવે આગળ જોઈએ તો કે થર્ડ પોસિબિલિટી કે તમારે વચ્ચે એડ કરવો છે. અલ્ગોરિધમ ટુ ઇન્સર્ટ એ ન્યૂ નોડ આફ્ટર એ નોડ ધેટ ઇઝ વેલ્યુ NUM. એટલે કે પર્ટિક્યુલર એક વેલ્યુ આપી હોય નોડની, એના પછી તમારે નવો નોડ એડ કરવો છે. સપોઝ વી વોન્ટ ટુ ઇન્સર્ટ એ ન્યૂ નોડ આફ્ટર ધ નોડ વિચ કન્ટેન ડેટા વેલ્યુ 3. એટલે માનો કે એક લિસ્ટ આપેલું છે, તેમાં જે નોડની વેલ્યુ 3 છે એના પછી તમારે નવો નોડ એડ કરવો છે. બરાબર, હવે તમે શું કરશો તો કે એક નવો નોડ ક્રિએટ કરશો. તો allocate memory for new node and initialize its data part to 9. એટલે કે તમે એક નવો નોડ ક્રિએટ કર્યો. take a pointer variable ptr and make it point to the first node of the list. હવે તમે એક ટેમ્પરરી પોઇન્ટર વેરિયેબલ ptr લીધો, તેમાં કેનું એડ્રેસ સ્ટોર કર્યું તો કે તમે ફર્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કર્યું. Move ptr further until the data part of the ptr equal value after which the node has to be inserted. હવે જે નોડ પછી તમારે નવો નોડ એડ કરવો છે ત્યાં સુધી તમે ptr વેરિયેબલને મૂવ કરશો. જ્યાં માનો કે 3 વેલ્યુ છે જે નોડની, એના પછી તમારે નવો નોડ એડ કરવો છે, તો જ્યાં સુધી ptr પાસે એ નોડનું એડ્રેસ ના આવે જેના પછી એડ કરવો છે ત્યાં સુધી એને આગળ શિફ્ટ કરશો.
insert the new node between the PTR and the node succeeding it. એટલે તે એડ્રેસ આવી ગઈ પછી તમે નવો નોડ એડ કરશો, એટલે કે 3 પછી 9 ને 9 પછી 4. એ રીતે તમે એના પોઇન્ટર વેરિયેબલમાં એડ્રેસ એ રીતે ચેન્જ કરશો. હવે કઈ રીતે ચેન્જ થાય તે અલ્ગોરિધમ વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. Algorithm to insert a new node after a node that has value num. હવે તમે ન્યૂ નોડ ક્રિએટ કરવા માટે ચેક કરશો કે મેમરી અવેલેબલ છે કે નહીં. જો મેમરી અવેલેબલ નહીં હોય તો તમે રાઇટ ઓવરફ્લો મેસેજ પ્રિન્ટ કરશો. હવે માનો કે મેમરી અવેલેબલ છે તો ન્યૂ નોડ માટે અલોકેટ કરશો. સ્ટેપ 2 અને 3માં કર્યું તે પછી મેમરી અલોકેટ થઈ ગયા પછી તમે એના ડેટા પાર્ટમાં તમે વેલ્યુ સેટ કરી, પછી એક પોઇન્ટર વેરિયેબલ PTR લીધો, એમાં તમે ફર્સ્ટ નોડનું એડ્રેસ સ્ટાર્ટ વેરિયેબલમાં છે તે તમે PTR વેરિયેબલમાં સ્ટોર કર્યું. સ્ટેપ 6 રિપીટ સ્ટેપ 7 while PTR arrow data not is equal to num set PTR equal PTR arrow next. હવે જે નોડ પછી તમારે ન્યૂ નોડ એડ કરવો છે એ નોડ સુધી તમે પોઇન્ટર વેરિયેબલ PTR મૂવ કરશો. હવે ત્યાં સુધી થઈ ગયા પછી શું આવશે તો કે તમારે વચ્ચે નોડ એડ કરવો છે, તો ન્યૂ નોડ એરો નેક્સ્ટ ઇક્વલ PTR એરો નેક્સ્ટ. હવે જે નોડ પછી તમારે ન્યૂ નોડ એડ કરવો છે એની પાસે જેનું એડ્રેસ છે નેક્સ્ટ નોડનું તે તમે કેમાં સ્ટોર કરશો તો કે ન્યૂ નોડના નેક્સ્ટ પાર્ટમાં. સેટ ન્યૂ નોડ એરો પ્રીવિયસ PRV ઇક્વલ PTR. બરાબર, તો ન્યૂ નોડ પછી આગળનો નોડ કયો થશે તો કે જે અત્યારે PTR પોઈન્ટ કરે છે જે નોડને એનું એડ્રેસ તેમાં સ્ટોર કરશો. સેટ PTR એરો નેક્સ્ટ ઇક્વલ ન્યૂ નોડ. બરાબર, તો તમે જે નોડ પછી આગળ એડ કરવો છે એનું નેક્સ્ટ પાર્ટમાં કેનું એડ્રેસ આવશે તો કે ન્યૂ નોડનું. હવે સેટ PTR એરો નેક્સ્ટ એરો પ્રીવિયસ ઇક્વલ ન્યૂ નોડ. બરાબર, તો કે PTR વેરિયેબલ જેને કરન્ટલી છે, બરાબર 3 નોડ પછી તમારે નવો નોડ એડ કરવો છે, 3 પછી માનો કે 7 છે ને વચ્ચે તમારે 9 એડ કરવો હતો તો PTR નેક્સ્ટ. બરાબર, તેની પાસે કેનું એડ્રેસ હતું તો કે 7નું, તો 7 ની આગળનો પ્રીવિયસ તો શું સેટ કરશો તો કે ન્યૂ નોડ. બરાબર, તો કે વચ્ચે તમે નોડ એડ કરો છો તો એના આગળના નોડ પાસે કેનું એડ્રેસ હોવું જોઈએ તો કે ન્યૂ નોડનું, અને અલ્ગોરિધમ કમ્પ્લીટ. તો આ રીતે તમે ગમે એક નોડની વેલ્યુ આપી હોય એના પછી તમારે નોડ એડ કરવો છે તો આ રીતે પરફોર્મ થશે એનો અલ્ગોરિધમ. હવે તેવી રીતે અલ્ગોરિધમ ટુ ઇન્સર્ટ એ ન્યૂ નોડ બિફોર એ નોડ ધેટ ઇઝ વેલ્યુ નમ. હવે પહેલાં એડ કરવો હોય કે તમને એકની ડેટા વેલ્યુ 3 છે એની પહેલાં તમારે નવો નોડ ક્રિએટ કરીને એડ કરવો છે, તો તે જોઈએ. તો કે તમે એક નવો નોડ ક્રિએટ કરશો. બરાબર, અલોકેટ મેમરી ફોર ન્યૂ નોડ એન્ડ ઇનિશિયલાઇઝ ધીસ ડેટા પાર્ટ ટુ 9. ટેક એ પોઇન્ટર વેરિયેબલ PTR એન્ડ મેક ઇટ પોઇન્ટ ટુ ધ ફર્સ્ટ નોડ ઓફ ધ લિસ્ટ. એટલે હવે ઓની જેમ જ આપણે એક નવો પોઇન્ટર વેરિયેબલ PTR લીધો, તેમાં આપણે સ્ટાર્ટ વેરિયેબલ પાસે જે ફર્સ્ટ નોડનું એડ્રેસ છે તેમાં આપણે સ્ટોર કર્યું. હવે શું કરશું તો મૂવ PTR ફર્ધર સો ધેટ ઇટ નાઉ પોઇન્ટ ટુ ધ નોડ whose data is equal to the value before which the node has to be inserted. એટલે કે તમે PTR વેરિયેબલને મૂવ કરશો ક્યાં સુધી જ્યાં સુધી એ જે વેલ્યુ એડ કરવી છે નવો નોડ એની પહેલાં તમે ના નોડને અગેન રિપીટ કરું તો કે જે નોડની પહેલાં તમારે ન્યૂ નોડ એડ કરવો છે ત્યાં સુધી તમે PTR વેરિયેબલ મૂવ કરશો. એટલે PTR વેરિયેબલ જ્યાં સુધી 3 નોડને પોઇન્ટ ન કરે ત્યાં સુધી તમે એને આગળ મૂવ કરશો. પછી તમે નવો નોડ એડ કરશો. એટલે 7 અને 3 ની વચ્ચે તમારે નવો નોડની વેલ્યુ 9 છે તે એડ કરવી છે. એટલે શું થશે તો કે 7 પાસે કેનું એડ્રેસ આવી જવું જોઈએ નેક્સ્ટ પાર્ટમાં તો કે 9નું, અને 9 પાસે એની આગળનો નોડ કયો છે તો કે 7, તો એનું એડ્રેસ એના પ્રીવિયસ એટલે
PRV પોઈન્ટર વેરિયેબલમાં આવી જવું જોઈએ. હવે 9 પછી કયો નોડ થાય છે નેક્સ્ટમાં તો કે 3 નું એડ્રેસ તેની પાસે આવી જવું જોઈએ. ને 3 નોડ છે બરોબર, વેલ્યુ જેની એની આગળનો નોડ કયો થાય તો કે 9, એટલે એનું એડ્રેસ તેની પાસે PRV પોઈન્ટર વેરિયેબલમાં આવી જવું જોઈએ. તો આ રીતે તમારે એના પોઈન્ટર વેરિયેબલના એડ્રેસ ચેન્જ કરવાના થાય. હવે અલ્ગોરિધમ વાઇઝ જોઈએ કઈ રીતે તે સ્ટેપ વાઇઝ પરફોર્મ થાય છે. તો અલ્ગોરિધમ ટુ ઇન્સર્ટ એ ન્યૂ નોડ બિફોર એ નોડ ધેટ ઇઝ વેલ્યુ નમ. તો સૌથી પહેલાં તમે ચેક કરશો કે મેમરી અવેલેબલ છે કે નહીં. હવે માનો કે મેમરી અવેલેબલ છે ન્યૂ નોડ માટે, તો એને મેમરી અલોકેટ કરશો. મેમરી અલોકેટ થઈ ગયા પછી સ્ટેપ 4માં તો કે ન્યૂ નોડ એરો ડેટા ઇક્વલ વેલ્યુ, એટલે કે ન્યૂ નોડનો ડેટા પાર્ટ સેટ કર્યો. પછી એક પોઈન્ટર વેરિયેબલમાં તમે ફર્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કર્યું. રિપીટ સ્ટેપ 7 while ptr એરો ડેટા નોટ ઇઝ ઇક્વલ ટુ નમ સેટ ptr ઇક્વલ ptr નેક્સ્ટ, એટલે કે જે નોડની વેલ્યુ 3 છે એની પહેલાં તમારે નોડ એડ કરવો છે ત્યાં સુધી ptr વેરિયેબલ મૂવ કરશો, એટલે ptr વેરિયેબલ પાસે જ્યાં સુધી 3 નોડનું એડ્રેસ ના આવે ત્યાં સુધી તમે મૂવ કરશો. સ્ટેપ 8માં ન્યૂ નોડ એરો નેક્સ્ટ ઇક્વલ ptr, એટલે કે ન્યૂ નોડની આગળ નોડ કયો થશે તો કે જે અત્યારે પોઈન્ટર વેરિયેબલ પાસે જેનું એડ્રેસ છે તે. હવે ન્યૂ નોડ એરો પ્રીવિયસ ઇક્વલ ptr પ્રીવિયસ, બરોબર. તો ન્યૂ નોડનો આગળનો નોડ કયો થાય તો કે ptr વેરિયેબલ ptr પોઈન્ટર વેરિયેબલ પાસે જે નોડનું એડ્રેસ છે બરોબર, એની પાસે જે પ્રીવિયસ નોડનું એડ્રેસ છે તે તેમાં સ્ટોર કરવાનો આવશે. પછી સેટ ptr એરો પ્રીવિયસ ઇક્વલ ન્યૂ નોડ. હવે તમે 3 નોડની આગળ તમે નોડ એડ કરો છો બરોબર, નવો નોડ, તો એ પોઈન્ટરનો પ્રીવિયસ પાર્ટ શું થાય તો કે ન્યૂ નોડનું એડ્રેસ તેને આપવાનું થાય. હવે સેટ ptr એરો પ્રીવિયસ એરો નેક્સ્ટ ઇક્વલ ન્યૂ નોડ. હવે માનો કે 3 પાસે એના આગળના નોડનું એડ્રેસ છે બરોબર, તો એનું નેક્સ્ટ પાર્ટ શું થાય તો કે ન્યૂ નોડ થાય. હવે 3 પહેલાં માનો કે 2 છે એની વચ્ચે તમારે 9 એડ કરવો છે બરોબર, તો 3ની આગળ 3 પાસે કેનું એડ્રેસ હશે તો કે 2નું, તો 2 પાસે એના નેક્સ્ટ નોડ બરાબર જે નવો એડ કરવો છે બરાબર 9, તો એનું એડ્રેસ આવી જવું જોઈએ. એટલે ptr એરો પ્રીવિયસ, એટલે કે ptrનો આગળનો નોડનું નેક્સ્ટ બરાબર ફિલ્ડ શું સેટ કરવાનું આવે તો કે નેક્સ્ટ પાર્ટમાં એના ન્યૂ નોડનું એડ્રેસ આપવાનું થાય. તો આ રીતે તમે ઇન્સર્ટ એ ન્યૂ નોડ બિફોર એ નોડ ધેટ ઇઝ વેલ્યુ નમ નો અલ્ગોરિધમ પરફોર્મ થશે. નેક્સ્ટ અલ્ગોરિધમ જોઈએ તો કે અલ્ગોરિધમ ટુ ડિલીટ એ ફર્સ્ટ નોડ ફ્રોમ ડબલી લિંક લિસ્ટ, એટલે કે તમને એક ડબલી લિંક લિસ્ટ આપેલું છે તેનો ફર્સ્ટ નોડ તમારે રિમૂવ કરવો છે. Free the memory occupied by the first node of the list and make the second node of the list as a start node, એટલે કે સેકન્ડ નોડનું એડ્રેસ હું સ્ટાર્ટ વેરિયેબલમાં આપી દઉં એટલે શું થઈ જાય તો કે એ ફર્સ્ટ નોડ થઈ જાય, અને જે પહેલો નોડ છે એને હું ફ્રી કરી દઉં, એટલે એને જે મેમરી ઓક્યુપાઈડ કરી છે એને રિલીઝ કરી દઉં. તો કઈ રીતે થાય તે જોઈએ. તો અલ્ગોરિધમ ટુ ડિલીટ એ ફર્સ્ટ નોડ ફ્રોમ ડબલી લિંક લિસ્ટ ઇફ સ્ટાર્ટ ની વેલ્યુ નલ હોય, એટલે કે સ્ટાર્ટ પાસે કોઈ પણ નોડનું એડ્રેસ ન હોય તો શું થાય એનો મિનિંગ તો કે ડબલી લિંક લિસ્ટમાં એક પણ નોડ નથી. એટલે રાઇટ અંડરફ્લો ગો ટુ સ્ટેપ 6. હવે માનો કે નોડ હોય એટલે કે સ્ટાર્ટ પાસે ગમે એક નોડનું એડ્રેસ હશે, તે કેમાં સ્ટોર કરો છો તો કે એક પોઈન્ટર વેરિયેબલ ptrમાં. સેટ સ્ટાર્ટ ઇક્વલ સ્ટાર્ટ એરો નેક્સ્ટ. હવે સ્ટાર્ટ એટલે કે ફર્સ્ટ નોડનું એડ્રેસ છે, ફર્સ્ટ નોડ પાસે એના નેક્સ્ટ નોડનું એડ્રેસ હશે, એટલે સ્ટાર્ટ એરો નેક્સ્ટ એ કેને આપી દેશો તો કે સ્ટાર્ટ પોઈન્ટર વેરિયેબલને. સેટ સ્ટાર્ટ એરો PRV ઇક્વલ નલ, બરોબર. તો કે તમે સેકન્ડ નોડ છે એનું આગળનું ફિલ્ડ પ્રીવિયસ તમે નલ કર્યું, એટલે કે એ ફર્સ્ટ નોડનું એડ્રેસ તમે સ્ટાર્ટમાં સ્ટોર કર્યું છે એટલે. ને ફ્રી ptr, એટલે કે જે પહેલો નોડ હતો તેને તમે મેમરી જે ઓક્યુપાઈડ કરી હતી રોકી હતી તમે રિલીઝ કરી નાખી. સ્ટેપ 6 એક્ઝિટ. તો આ રીતે ડબલી લિંક લિસ્ટમાં ફર્સ્ટ નોડ કઈ રીતે ડિલીટ થાય તેના માટેનો અલ્ગોરિધમ છે. તેવી રીતે આપણે
અલ્ગોરિધમ ટુ ડિલીટ એ લાસ્ટ નોડ ફ્રોમ ધ ડબલી લિંક લિસ્ટ, એટલે કે ડબલી લિંક લિસ્ટમાં તમારે લાસ્ટ નોડ ડિલીટ કરવાનો છે. તો કે એક લિસ્ટ આપેલું છે ડબલી લિંક લિસ્ટ, એમાં તમે એક પોઇન્ટર લેશો. ટેક એ પોઇન્ટર વેરિયેબલ ptr that point to the first node of the list, એટલે કે તમે એક અલગથી એક ptr વેરિયેબલ લીધો, તેમાં તમે ફર્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરશો. મૂવ ptr so that it now point to the last node of the list. ptr વેરિયેબલને તમે મૂવ કરશો જ્યાં સુધી લાસ્ટ નોડનું એડ્રેસ ptr વેરિયેબલમાં ના આવી જાય ત્યાં સુધી. Free the space occupied by the node pointed by ptr and store null in next field of the its preceding node. હવે જે લાસ્ટ નોડનું એડ્રેસ ptrમાં છે બરોબર, તો એની મેમરી તમે ફ્રી કરશો અને એના આગળના નોડ બરોબર 8 છે તો એનો નેક્સ્ટ પાર્ટ તમે નલ કરશો. એટલે શું થઈ જશે તો કે 8 વેલ્યુ છે જે નોડની તે લાસ્ટ નોડ થઈ જશે. હવે તેનો આપણે અલ્ગોરિધમ જોઈએ. તો કે ઇફ સ્ટાર્ટની વેલ્યુ નલ હોય, એટલે કે સ્ટાર્ટ પાસે કોઈ પણ નોડનું એડ્રેસ ન હોય તો શું થાય તો કે ડબલી લિંક લિસ્ટ એમ્પ્ટી છે, એટલે કે એક પણ નોડ એમાં નથી. એટલે કે રાઇટ અંડરફ્લો ગો ટુ સ્ટેપ 7. હવે સ્ટેપ 2માં શું છે તો કે નોડનું એડ્રેસ સ્ટાર્ટ વેરિયેબલમાં છે ફર્સ્ટ નોડનું, એ તમે કેને આપ્યું તો કે ptrને. પછી સ્ટેપ 3માં રિપીટ સ્ટેપ 4 while ptr arrow next node is equal to null, એટલે કે ptr વેરિયેબલ પાસે જ્યાં સુધી લાસ્ટ નોડનું એડ્રેસ ના આવે ત્યાં સુધી તમે એને મૂવ કરશો. પછી ptr વેરિયેબલ પાસે લાસ્ટ નોડનું એડ્રેસ આવી જાય પછી શું કરશો તો કે ptr arrow previous arrow next is equal to null, એટલે ptr arrow previous એનો મિનિંગ શું થશે તો ptr નો પ્રીવિયસ ફિલ્ડ, એટલે કે પોઇન્ટર વેરિયેબલ પાસે કેનું એડ્રેસ હશે તો કે એના આગળના નોડનું બરાબર, એટલે પ્રિસીડિંગ નોડનું, એના પ્રિસીડિંગ નોડની નેક્સ્ટ પાર્ટ બરાબર, એટલે સેકન્ડ લાસ્ટ નોડ છે એનો નેક્સ્ટ પાર્ટ તમે નલ કરો છો. સ્ટેપ 6માં ફ્રી ptr, એટલે કે જે લાસ્ટ નોડ પોઈન્ટ કરે છે ptr વેરિયેબલ તે તમે મેમરી ફ્રી કરશો. સ્ટેપ 7 એક્ઝિટ. તો આ રીતે ડબલી લિંક લિસ્ટમાં લાસ્ટ નોડ કઈ રીતે એડ થાય તે આપણે અલ્ગોરિધમમાં જોયું. નેક્સ્ટ અલ્ગોરિધમ જોઈએ. અલ્ગોરિધમ ટુ ડિલીટ એ નોડ આફ્ટર એ ગિવન નોડ. હવે તમને એક વેલ્યુ આપી હોય એના પછીનો નેક્સ્ટ નોડ તમારે ડિલીટ કરવો છે તેના માટેનો અલ્ગોરિધમ. સપોઝ વી વોન્ટ ટુ ડિલીટ ધ નોડ ધેટ સક્સેસ ધ નોડ વિચ કન્ટેન ડેટા વેલ્યુ 4, then the following changes will be done in the linked list. તો એક તમને ડબલી લિંક લિસ્ટ આપેલું છે, તેમાં તમારે નોડની વેલ્યુ 4 છે એના પછીનો નેક્સ્ટ નોડ બરાબર 7 તે તમારે ડિલીટ કરવો છે. તો તમે શું કરશો તો કે ટેક એ પોઇન્ટર વેરિયેબલ ptr and make it point to the first node of the list, એટલે તમે એક ptr વેરિયેબલ લેશો અલગથી, તેમાં તમે ફર્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરશો. હવે નેક્સ્ટમાં તો કે મૂવ ptr ફર્ધર so that its data part is equal to the value after which the node has to be deleted. અહીંયા deleted આવશે, એટલે કે તમે 4 પછીનો નોડ તમારે ડિલીટ કરવો છે બરોબર, તો કે જ્યાં સુધી ptr એ નોડને પોઈન્ટ ન કરે, એટલે કે 4 વેલ્યુ છે જે નોડની એનું એડ્રેસ જ્યાં સુધી પોઇન્ટર વેરિયેબલ ptr પાસે ના આવી જાય ત્યાં સુધી તમે ptr વેરિયેબલને મૂવ કરશો. પછી એના નેક્સ્ટ નોડને તમે ડિલીટ કરશો અને જે પોઇન્ટર વેરિયેબલ છે નેક્સ્ટ અને પ્રીવિયસ 4 અને 8ના તો એના એડ્રેસ ચેન્જ થશે. 4 પાસે કેનું એડ્રેસ આવી જાય નેક્સ્ટ પાર્ટમાં તો કે 8નું, અને 8 પાસે પ્રીવિયસ તેનો આગળનો નોડ કયો થશે તો કે 4નું એડ્રેસ તેમાં આવી જાય. તો કઈ રીતે ચેન્જીસ થાય તે આપણે અલ્ગોરિધમમાં જોઈએ. તો કે ઇફ સ્ટાર્ટ વેલ્યુ નલ હોય, એટલે કે એક પણ નોડ નથી, તો અંડરફ્લો પ્રિન્ટ કરશું. સ્ટેપ 2માં તો કે એક પોઇન્ટર વેરિયેબલમાં તમે ફર્સ્ટ નોડનું એડ્રેસ લીધું, પછી રિપીટ સ્ટેપ 4 while ptr arrow data not is equal to num, set ptr equal ptr arrow next, એટલે કે જે નોડ પછીથી જે નોડની વેલ્યુ 4 એક્ઝામ્પલ તરીકે એના પછીનો નોડ ડિલીટ કરવો છે ત્યાં સુધી તમે એ નોડને જ્યાં સુધી પોઈન્ટ ન કરે પોઇન્ટર વેરિયેબલ ત્યાં સુધી તમે મૂવ કરશો.
પછી સેટ ટેમ્પ ઇક્વલ પીટીઆર નેક્સ્ટ. એટલે ટેમ્પરરી પોઇન્ટર વેરિયેબલ લીધો ટેમ્પ, એમાં તમે ફોર પછીના નેક્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કર્યું. પછી સેટ પીટીઆર એરો નેક્સ્ટ ઇક્વલ ટેમ્પ એરો નેક્સ્ટ. બરાબર. તો ફોર પછીનો નેક્સ્ટ નોડનું એડ્રેસ કયું થાય? તો કે જે તમે નોડ ડિલીટ કરો છો એના પછીના નેક્સ્ટ નોડનું એડ્રેસ તમે તેમાં સ્ટોર કરશો. પછી સેટ ટેમ્પ એરો નેક્સ્ટ એરો પ્રીવિયસ ઇક્વલ પીટીઆર. હવે જે નોડ ડિલીટ કરવો છે એના નેક્સ્ટ નોડના પ્રીવિયસ પીઆરવી પોઇન્ટરમાં કેનું સ્ટોર કરશો? તો કે ફોર પછીનો ડિલીટ કરો તો એટલે ફોરનું નોડનું એડ્રેસ તમે સ્ટોર કરશો. ને ફ્રી ટેમ્પ એટલે કે જે નોડની વેલ્યુ ફોર છે એના પછીના નોડનું એડ્રેસ ટેમ્પમાં સ્ટોર કર્યું તો તેની મેમરી આપણે રિલીઝ કરશું. તો આ રીતે ડબલી લિંક લિસ્ટમાં ઇન્સર્ટ, ડિલીટ, સર્ચ, કાઉન્ટ ઓપરેશન કઈ રીતે પરફોર્મ થાય તેના આપણે અલ્ગોરિધમ જોયા. હવે આપણે સેકન્ડ ટાઈપ સર્ક્યુલર લિંક લિસ્ટ. In a circular linked list, the last node contains the address of the first node of the list. તો કે સર્ક્યુલર લિંક લિસ્ટમાં શું હોય? તો કે લિંક લિસ્ટમાં જે લાસ્ટ નોડ હોય એની પાસે કેનું એડ્રેસ હોય? તો કે ફર્સ્ટ નોડનું. વી કેન હેવ એ સર્ક્યુલર સિંગલી લિંક લિસ્ટ એઝ વેલ એઝ સર્ક્યુલર ડબલી લિંક લિસ્ટ. તો કે એના બે ટાઈપ પડે છે, સર્ક્યુલર સિંગલી લિંક લિસ્ટ અને સર્ક્યુલર ડબલી લિંક લિસ્ટ. The only disadvantage of a circular linked list is the complexity of iteration. તો કે એનો એક ડિસએડવાન્ટેજ છે તો કે એની કોમ્પ્લેક્સિટી એટલે કે એકને એક વાર ટર્ન ફેરા કરે છે. Note that there are no null value in the next part of the node of the list. તો કે નોડમાં લિંક લિસ્ટમાં ગમે તે નોડમાં એક પણ નોડ પાસે અગેન રિપીટ કરું તો કે લિંક લિસ્ટમાં નોડ હોય છે. હવે એમાં એક પણ એવો નોડ નહીં હોય કે જેના નેક્સ્ટ પાર્ટ એટલે કે એના નેક્સ્ટ નોડનું એડ્રેસ નલ હોય. એટલે કે બધા નોડ પાસે કોઈના કોઈ નોડનું એડ્રેસ હશે. The entire list can be traced starting from any node. હવે તમારે લિંક લિસ્ટમાં બધા નોડ સર્ક્યુલર લિંક લિસ્ટમાં બધા નોડ વિઝિટ કરવા હોય તો તમે ગમે તે નોડથી સ્ટાર્ટ કરશો અને બધા નોડ વિઝિટ થઈ શકે છે. In doubly circular linked list, first node contains the address of last node in PRV pointer. તો લાસ્ટ નોડ છે ડબલી લિંક લિસ્ટમાં બરોબર એનો પ્રીવિયસ બરોબર પોઇન્ટર છે ફર્સ્ટ નોડનો, તે લાસ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરશે. તો કે આ છે સિંગલી સર્ક્યુલર લિંક લિસ્ટનું એક્ઝામ્પલ કે જેમાં નોડ છે બે ભાગમાં ડિવાઈડ થાય છે, ડેટા અને નેક્સ્ટ એટલે કે એના નેક્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરે છે. જ્યારે ડબલી લિંક લિસ્ટ છે તેમાં નોડ છે ત્રણ પાર્ટમાં ડિવાઈડ થાય છે, પીઆરવી, ડેટા અને નેક્સ્ટ. બરાબર. પીઆરવી એટલે કે પોઇન્ટર વેરિયેબલ કે એના આગળના નોડનું એડ્રેસ સ્ટોર કરે. હવે નેક્સ્ટ જોઈએ તો કે ડિફરન્સ બિટવીન સિંગલી અને સર્ક્યુલર લિંક લિસ્ટ. Singly linked list and a circular linked list. Every node is not accessible from a given node. Every node is accessible from a given node. હવે માનો સિંગલી લિંક લિસ્ટમાં તમે કોઈ પણ વચ્ચેના નોડનું એડ્રેસ આપે તો તમે બધા નોડ વિઝિટ ના કરી શકો. જ્યારે સર્ક્યુલર લિંક લિસ્ટમાં એવું થઈ શકે. નેક્સ્ટ પાર્ટ ઓફ ધ લાસ્ટ નોડ કન્ટેન નલ વેલ્યુ. તો કે સિંગલી લિંક લિસ્ટમાં લાસ્ટ નોડ હોય એની પાસે કોઈ પણ નોડનું એડ્રેસ ના હોય એટલે તેની વેલ્યુ નલ હોય. જ્યારે નેક્સ્ટ પાર્ટ ઓફ ધ લાસ્ટ નોડ કન્ટેન ધ ફર્સ્ટ નોડ એડ્રેસ ઓફ ધ લિસ્ટ. તો કે સર્ક્યુલર લિંક લિસ્ટમાં લાસ્ટ નોડ પાસે પહેલા નોડનું એડ્રેસ હોય છે. ટુ ડિલીટ એ નોડ ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ હેવ ફર્સ્ટ નોડ એડ્રેસ. તો કે સિંગલી લિંક લિસ્ટમાં તમારે કોઈ પણ નોડ ડિલીટ કરવો હોય તો તમારે ફર્સ્ટ નોડનું એડ્રેસ જોઈએ. જ્યારે સર્ક્યુલર લિંક લિસ્ટમાં એવું કંઈ કમ્પલસરી નથી. સર્ટેન ઓપરેશન લાઇક સ્પ્લિટિંગ, કોન્કેટેશન આર ડિફિકલ્ટ ટુ પરફોર્મ. તો કે સિંગલી લિંક લિસ્ટ હોય તો તમારે લિંક લિસ્ટને બે પાર્ટમાં ડિવાઈડ કરવું હોય કે બે સિંગલી લિંક લિસ્ટને મર્જ કરવા હોય તો ઓપરેશન પરફોર્મ કરવા ડિફિકલ્ટ છે. જ્યારે સર્ક્યુલર લિંક લિસ્ટમાં તે ઓપરેશન પરફોર્મ કરવા ઇઝી છે. હવે તેને આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે આ એક્ઝામ્પલ છે સિંગલી લિંક લિસ્ટનું
જ્યારે આ એક્ઝામ્પલ છે સિંગલી સર્ક્યુલર લિંક લિસ્ટનું. આપણે ટાઈપ જોયા તો કે સર્ક્યુલર લિંક લિસ્ટના બે ટાઈપ પડે છે, સિંગલી સર્ક્યુલર લિંક લિસ્ટ અને ડબલી સર્ક્યુલર લિંક લિસ્ટ. બરાબર, તો આ ડિફરન્સ હતા સિંગલી લિંક લિસ્ટ અને સિંગલી સર્ક્યુલર લિંક લિસ્ટના. હવે આપણે લિંક લિસ્ટની એપ્લિકેશન જોઈએ કે લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચરનો યુઝ કઈ કઈ જગ્યાએ થઈ શકે. પોલિનોમિયલ રિપ્રેઝન્ટેશન, ઓટોમેટિક પોલિનોમિયલ મેનિપ્યુલેશન આર પરફોર્મ્ડ બાય લિંક લિસ્ટ. તો કે પોલિનોમિયલ સમીકરણ હોય બરાબર એને દર્શાવવા માટે લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચરનો યુઝ થાય, એટલે બહુપદી સમીકરણનો. હવે જોઈએ તો કે કઈ રીતે થાય તેનો. તો કે એડિશન એન્ડ સબટ્રેક્શન ઓપરેશન ઓફ પોલિનોમિયલ આર ઇઝીલી ઇમ્પ્લિમેન્ટેડ યુઝિંગ લિંક લિસ્ટ. તો કે પોલિનોમિયલ હોય તેની વચ્ચે તમારે એડિશન અને સબટ્રેક્શન પરફોર્મ કરવું હોય તો લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચરનો એમાં યુઝ થાય છે. સિમ્બોલ ટેબલ ક્રિએશન. તો કે સિમ્બોલ ટેબલ ક્રિએશન કરવા માટે લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચરનો યુઝ થાય છે. હવે તો કે સિમ્બોલ ટેબલ ક્યાં યુઝ થાય તો કે આપણે ગમે પ્રોગ્રામ ગમે લેંગ્વેજમાં કમ્પાઇલ કરીએ ત્યારે એમાં એક સિમ્બોલ ટેબલ હોય છે, તેના માટે લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચરનો યુઝ થાય છે. મલ્ટિપલ પ્રિસિઝન એરિથમેટિક એન્ડ રિપ્રેઝન્ટેશન ઓફ સ્પાર્સ મેટ્રિક્સ. તો કે સ્પાર્સ મેટ્રિક્સને દર્શાવવા માટે યુઝ થાય છે લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચરનો. તો આ હતા ઉપયોગ, તો લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચર કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે. હવે પોલિનોમિયલ રિપ્રેઝન્ટેશનમાં લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચર કઈ રીતે ઉપયોગી થાય છે તે જોઈએ. કન્સિડર એ પોલિનોમિયલ 6x³ + 9x² + 7x + 1. તો કે આ એક્સપ્રેશન છે કે જેમાં પોલિનોમિયલમાં બે વસ્તુ હોય, કોએફિશિયન્ટ અને પાવર. તો કે 6, 9, 7 અને 1 એટલે કોએફિશિયન્ટ એટલે કે સહગુણક છે, જ્યારે 3, 2, 1 અને 0 તે એક્સના શું થશે તો કે ઘાત થશે. તો આ સમીકરણને તમારે લિંક લિસ્ટની મદદથી દર્શાવવું હોય તો કઈ રીતે થઈ શકે. એવરી ટર્મ ઓફ પોલિનોમિયલ કેન બી રિપ્રેઝન્ટેડ એઝ a node of the linked list. Figure show the linked list representation of the term of the above polynomial. તો આ રીતે તમે દર્શાવી શકો છો 6, 3 બરાબર, એટલે પહેલું પદ, પછી બીજું પદ કયું આવે તો કે 9, 2. એનો મિનિંગ શું થયો, 9 એટલે તે સહગુણક છે ને 2 એટલે તે એક્સની ઘાત છે. તો આ રીતે તમે દર્શાવી શકો છો. હવે આપણે નેક્સ્ટ જોઈએ એડવાન્ટેજ ઓફ લિંક લિસ્ટ. A linked list use pointer and dynamic memory allocation technique, so it allocates memory a runtime and save memory space. તો કે લિંક લિસ્ટ કેનો યુઝ કરે છે તો કે પોઇન્ટર અને ડીએમએ આપણે જોયું ડાયનેમિક મેમરી અલોકેશન ટેકનિકનો, જેની મદદથી મેમરી રન ટાઈમ એલોકેટ કરે છે અને મેમરી સ્પેસ સેવ થાય છે. In static memory allocation, insertion and deletion operation is very slow and complicated. Where using linked list, it is very easy and no any shifting of memory location during insertion and deletion operation. હવે આપણે એરેમાં સ્ટેટિક મેમરી અલોકેશનનો યુઝ થાય છે, જેમાં ઇન્સર્શન ડિલીશન ઓપરેશન પરફોર્મ કરવું હોય તો આપણે શિફ્ટિંગ કરવું પડે, જ્યારે લિંક લિસ્ટમાં આપણે ઇન્સર્શન ડિલીશન પરફોર્મ કરવું હોય તો આપણે શિફ્ટિંગ ઓપરેશન પરફોર્મ કરવાનું નથી આવતું, જેને લીધે ફાસ્ટલી ઇન્સર્શન ડિલીશન ઓપરેશન પરફોર્મ થાય છે. ઇન સર્ક્યુલર લિંક લિસ્ટ એવરી નોડ ઇઝ એક્સેસિબલ ફ્રોમ ધ ગિવન નોડ. તો કે સર્ક્યુલર લિંક લિસ્ટમાં તમને કોઈ પણ નોડનું એડ્રેસ આપ્યું હોય એની મદદથી બધા નોડ તમે વિઝિટ કરી શકો છો કે એક્સેસ કરી શકો છો. કોન્કેટેશન ઓપરેશન એન્ડ સ્પ્લિટિંગ ઓપરેશન બીકમ ફાસ્ટ ઇન સર્ક્યુલર લિંક લિસ્ટ. તો કે સર્ક્યુલર લિંક લિસ્ટમાં કોન્કેટેશન ઓપરેશન અને સ્પ્લિટિંગ ઓપરેશન એટલે કે બે લિંક લિસ્ટને મર્જ કરવા હોય કે ભેગા કરવા હોય કે એક લિંક લિસ્ટને તમારે ડિવાઈડ કરવા હોય તે ઓપરેશન સ્પીડમાં પરફોર્મ થાય છે. તો આ હતા એડવાન્ટેજ લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચરના. હવે આપણે એના ડિસએડવાન્ટેજ જોઈએ. તો હજી એક એડવાન્ટેજીસ જોઈ લઈએ. વી કેન ટ્રાવર્સ ઇન બોથ ડાયરેક્શન ઇન લિસ્ટ યુઝિંગ ડબલી લિંક લિસ્ટ. તો કે ડબલી લિંક લિસ્ટમાં તમે બે ડાયરેક્શનમાં તમે બધા નોડ વિઝિટ કરી શકો છો, રિવર્સમાં પણ તમે વિઝિટ કરી શકો છો અને ફોરવર્ડ ડાયરેક્શનમાં પણ વિઝિટ કરી શકો છો.
ડિસએડવાન્ટેજની વાત કરીએ તો disadvantage of a circular English: without some care in processing it is possible to get into infinite loop. એટલે કે જ્યારે સર્ક્યુલર ઇંગ્લિશનો યુઝ કરતા હોય ત્યારે તમે પ્રોપર કન્ડિશન યુઝ ન કરી હોય, ધ્યાન ન રાખો તો ઇન્ફાઇનાઇટ લૂપમાં જવાની શક્યતા વધારે છે. In case of double English, it consumes more memory space compared to single English because it has two pointer next and previous to all the address of next and previous node. તો કે ડબલ ઇંગ્લિશ છે તે વધારે મેમરીનો યુઝ કરે છે. રીઝન શું? તો કે સિંગલ ઇંગ્લિશ છે તે એક પોઇન્ટરનો યુઝ કરે છે, જ્યારે ડબલ ઇંગ્લિશ બે પોઇન્ટર નેક્સ્ટ અને પ્રીવિયસ યુઝ કરે છે એના નેક્સ્ટ નોડ અને એના પ્રીવિયસ નોડનું એડ્રેસ સ્ટોર કરવા માટે. In linked list, it is very complicated to calculate the address of any node. તો કે લિંક લિસ્ટમાં કોઈ પણ નોડનું એડ્રેસ કેલ્ક્યુલેટ કરવું તે અઘરું છે. જ્યારે આપણે એરેમાં ફર્સ્ટ નોડનું એડ્રેસ હોય તો આપણે સેકન્ડ નોડનું એડ્રેસ ઇઝીલી મેળવી શકીએ છીએ, જ્યારે લિંક લિસ્ટમાં એવું પોસિબલ નથી, કારણ કે રેન્ડમલી નોડ સ્ટોર થયેલા હોય છે મેમરીમાં. ધ સર્ચિંગ એન્ડ સોર્ટિંગ ઓપરેશન બીકમ વેરી કોમ્પ્લિકેટેડ ઇન લિંક લિસ્ટ. તો કે લિંક લિસ્ટમાં બે ઓપરેશન સર્ચિંગ અને સોર્ટિંગ ઓપરેશન પરફોર્મ કરવું તે કોમ્પ્લિકેટેડ છે, એટલે કે ડિફિકલ્ટ છે. પરફોર્મ કરી શકાય છે પણ થોડુંક ડિફિકલ્ટ છે કમ્પેર ટુ એરે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.